તો ફ્રેન્ડ્સ, અહીંયા આજે હું પાકી કેરીનું શાક બનાવું છું. તો મેં અહીંયા કઢાઈમાં 3 ચમચી જેટલું તેલ નાખી દીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે જીરું નાખી દઈએ. જીરું તળ્યા પછી આ મેથી પાવડર છે, સૂકી મેથીનો પાવડર કરીને મેં રાખ્યો છે, એ અને હિંગ પણ નાખી દઈશું થોડીક. મીડિયમ સાઈઝની 2 ડુંગળી લીધી છે મોટી મેં. એને આપણે સારી રીતે સાતડી લઈએ. ડુંગળીને આપણે 2 મિનિટ કે 1.5 મિનિટ જેવી સાતડવાની છે. અને આ પાકી કેરીને મેં આવી ચીરીઓ કરીને લીધી છે, ઊભી ચીરીઓ કરીને લીધી છે. હવે આપણે એમાં લાલ મરચું પાવડર, ધાણા જીરું થોડુંક આગળ પડતું નાખવાનું આપણે આમાં, સાધારણ હળદર, મીઠું સ્વાદ પ્રમાણે, અને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આ શાક એટલું મસ્ત બને છે ને, ખાટું મીઠું. તમે ભાખરી પરોઠા જેની જોડે ખાશો ને એની જોડે મસ્ત લાગશે. અને અમારામાં તો ભાખરી જ બનાવે છે અમે. અને આપણે પાણી એડ કરી દઈએ. પાણીને એડ કર્યા પછી આપણે એને ચડવા દઈશું. વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે ચડવા દેવાની છે કેરીને. ગળી જાય ને થોડીક એવી રીતે. આમ અહીંયા હું ખાંડ 1 ચમચી જેટલી એડ કરું છું, કારણ કે કેરી મીઠી હતી મારી એટલે. બાકી તમે ગોળ પણ એડ કરી શકો છો. તો આપણું શાક તૈયાર થઈ ગયું છે. હવે છેલ્લે ધાણા એડ કરી દઈએ. તૈયાર છે આપણું શાક. એને આપણે ભાખરી જોડે પીરસી દઈએ. બાય બાય.